અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી વીજળી કર્મચારી સોસાયટીના રહીશો દ્વારા કોર્પોરેટર શ્રી અરુણસિંહ રાજપૂતના વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખીને સત્કાર સમારંભ યોજાયો હતો. વીજળી કર્મચારી સોસાયટીના ચેરમેન તરીકે હાલ સેવા આપી રહ્યો છું અને નામ છે નટવરસિંહ ઠાકોર અને રિટાયર્ડ કર્મચારી ટોરન્ટ પાવર. સોસાયટીના તમામ સભ્યો દ્વારા આજે સત્કાર સમારોહ રાખવામાં આવ્યું હતું તમારા કોર્પોરેટરનું. કેવી રીતના આયોજન કરવામાં આવ્યું હતું અને કયા કયા મુદ્દાઓને તમે આવ્યા હતા? હવે લગભગ 1980ની સાલથી જૂનામાં જૂની અમારી સોસાયટી છે. સીજી રોડ પછી બન્યો સૌથી જૂનામાં જૂની સોસાયટી. અહીંયા અમારા વિકાસલક્ષી કોઈ કામ થતા નથી. અહીંયા ચોમાસાની અંદર ચોમાસું ગયા પછી 1 મહિના સુધી પાણી રહેતું હતું અને આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ વધારે થતો હતો. ઘેર ઘેર તકલીફો હતી, બીમારી રહેતી હતી. પણ અમારો આજ સુધી વિકાસ થયો નહોતો સોસાયટીનો. જ્યારથી અરુણભાઈ સત્તા પર આવ્યા ત્યારથી અમારા દર વર્ષે નવું કામ અરુણભાઈ દ્વારા અમે કામ કરતા આવ્યા છીએ. પીવાના પાણીનું પ્રેશર? પીવાના પાણીનું પહેલાં શું છે કે જૂની સોસાયટી અમારી 6 ફૂટ નીચે મેઇન લાઈન હતી એટલે પ્રેશર આવે નહીં અને 6 ફૂટ એ હાઈટ અને 2 ફૂટે નળ હોય તો 8 ફૂટે કોઈ દિવસ પાણી ચડતું નહોતું. પણ વારંવાર રજૂઆત કરવાના કારણે અમે ફાઇલ મૂકી કોર્પોરેશનમાં અને નવી લાઈન આખી સોસાયટીમાં નાખી દીધી અને હાલ 2 ફૂટે પાઇપ નાખેલી છે, 2 ફૂટે નળ છે એટલે 4 ફૂટે પાણી અમને સંતોષકારક મળી રહે છે.